તો સાબરકાંઠાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં સાબરકાંઠામાં મહિલાઓ રણચંડી બની છે. તો સાબરકાંઠાથી હાલ આ મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે, જ્યાં મહિલાઓ રણચંડી બનેલી જોવા મળી રહી છે. 4 દિવસથી પાણી ન મળતા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. નગરપાલિકાની ઓફિસમાં મહિલાઓનો વિરોધ જોવા મળી રહ્યો છે. મહિલાઓએ માટલા ફોડીને વિરોધ પ્રદર્શન કર્યું છે. રામધૂન સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. ત્યારે ચીફ ઓફિસરની ચેમ્બરમાં રામધૂન બોલાવવામાં આવે છે. મહિલાઓએ હલ્લાબોલ કરતા પોલીસ બોલાવવામાં આવી હતી. તો 4 દિવસથી પાણી ન મળતા મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ઈડરના નગરપાલિકાના વોર્ડ નંબર 3માં આવેલા ભોયવાડા, ખટકીવાસ, સોલંકીવાસ, ઠાકોરવાસ, ભાટિયાવાસ સહિતના વિસ્તારોમાં પાણી બંધ થતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. મહિલાઓએ ઈડર પાલિકામાં ચીફ ઓફિસરની ચેમ્બરમાં રામધૂન બોલાવીને પ્રદર્શન કર્યું છે. મહિલાઓએ પાણી બાબતે હલ્લાબોલ કરતા નગરપાલિકાએ પોલીસનો સહારો લીધો છે. લોકોના મકાન વેરા બાકી હોવાને લઈને સાર્વજનિક પાણીની ટાંકીઓ ખાલી રખાઈ હોવાનું સામે આવ્યું છે. તો 4 દિવસથી પાણીની સુવિધા બંધ રહેતા સ્થાનિક લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. તો ચીફ ઓફિસર પોતાની જીદ પર અડી રહેતા મહિલાઓ રણચંડી બની ગઈ છે. સાબરકાંઠાનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં મહિલાઓ રણચંડી બની છે. 4 દિવસથી પાણી ન મળતા મહિલાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. નગરપાલિકાની ઓફિસમાં મહિલાઓએ વિરોધ નોંધાવ્યો છે. મહિલાઓએ માટલા ફોડીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. રામધૂન સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. ચીફ ઓફિસરની ચેમ્બરમાં રામધૂન બોલાવવામાં આવે છે. મહિલાઓએ હલ્લાબોલ કરતા પોલીસ બોલાવવામાં આવી હતી. ઈડરના નગરપાલિકાના વોર્ડ નંબર 3માં આવેલા ભોયવાડ સહિત ખટીકવાસ, સોલંકીવાસ, ઠાકોરવાસ અને ભાટિયાવાસ સહિતના વિસ્તારોમાં પાણી બંધ થતા લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. મહિલાઓએ ઈડર પાલિકામાં ચીફ ઓફિસરની ચેમ્બરમાં રામધૂન બોલાવીને પ્રદર્શન કર્યું છે. તો મહિલાઓએ પાણી બાબતે હલ્લાબોલ કરતા નગરપાલિકાએ પોલીસનો સહારો લીધો છે. તો 4 દિવસથી પાણી ન મળતા મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 4 દિવસથી પાણી ન મળતા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. નગરપાલિકાની ઓફિસમાં મહિલાઓએ વિરોધ નોંધાવ્યો છે. મહિલાઓએ માટલા ફોડીને વિરોધ પ્રદર્શન કર્યું છે. ચીફ ઓફિસરની ચેમ્બરમાં રામધૂન બોલાવે છે. તો મહિલાઓએ હલ્લાબોલ કરતા પોલીસ બોલાવવામાં આવે છે. મહિલાઓએ પાણી બાબતે હલ્લાબોલ કરતા નગરપાલિકાએ પોલીસનો સહારો લીધો હોવાનું સામે આવ્યું છે. લોકોના મકાન વેરા બાકી હોવાને લઈને સાર્વજનિક પાણીની ટાંકીઓ ખાલી રખાઈ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે 4 દિવસથી પાણીની સુવિધા બંધ રાખવામાં આવે છે. 4 દિવસથી પાણીની સુવિધા બંધ રહેતા સ્થાનિક લોકોને મોટી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ચીફ ઓફિસર પોતાની જીદ પર અડી રહેતા મહિલાઓ રણચંડી બનેલી જોવા મળી રહી છે. મહિલાઓએ માટલા ફોડીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. નગરપાલિકાની ઓફિસરમાં મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે. રામધૂન સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ચીફ ઓફિસરની ચેમ્બરમાં રામધૂન બોલાવવામાં આવે છે. તો ઈડર નગરપાલિકાના વોર્ડ નંબર 3માં ભાટિયાવાસ સહિતના વિસ્તારોમાં પાણી બંધ થતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.